નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. હું હર્ષ સોલંકી, આસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત સબ્જેક્ટમાં, વિમલા વિદ્યાલય શ્રી એસટી ઝવેરી આર્ટ્સ કોલેજ, BSM3 સબ્જેક્ટ સંસ્કૃત. પેપર નંબર છે G304, કાવ્ય પ્રકાશ, ઉલ્લાસ પહેલો અને 10મો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં કાવ્ય પ્રકાશમાં કાવ્યશાસ્ત્રનો પરિચય અને સાહિત્યશાસ્ત્ર વિશે ચર્ચા કરી રહ્યા હતા. જે પ્રશ્ન આપણો હજુ અધૂરો છે, જે આપણે ઋગ્વેદના મંત્રો અને તેના ઉદાહરણોમાં ઉપેક્ષા પ્રમાણે જે વર્ણાય છે તે વિશે ચર્ચા કરી રહ્યા હતા. હવે આગળ આપણે પ્રશ્નોને આગળ ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આગળ પ્રશ્ન આગળ અધૂરો હતો, જે આપણે આગળ જોઈશું. બ્રાહ્મણો અને ઉપનિષદોના પણ અનેક કાવ્ય અલંકારો પ્રાપ્ત થાય છે. કઠોપનિષદમાં આત્મા ને દેહને આપવામાં આવેલું છે. રથી અને રથનું રૂપક અત્યંત બાધ્ય છે. વૈદિક સાહિત્યમાં સાહિત્યશાસ્ત્રના સિદ્ધાંતોનું નિરૂપણ સ્પષ્ટ શબ્દોમાં પ્રાપ્ત થતું નથી, પણ વેદાંગો પૈકીનું નિરૂક્ત અને વ્યાકરણશાસ્ત્રમાં સાહિત્યને લગતા ઉપમા અલંકારની વિશદ ચર્ચા પ્રાપ્ત થાય છે. નિરૂક્તના રચયિતા આચાર્ય યાસ્કે ઉપમા અલંકારની શાસ્ત્રીય અને વ્યવસ્થિત ચર્ચા કરી છે. એમણે ત્રીજા અધ્યાય પાદમાં પોતાના પૂર્વગામી આચાર્ય ગાર્ગાચાર્યના મતને ઉલ્લેખ કરી ઉપમાનું લક્ષણ આ પ્રમાણે કર્યું છે. યદ તદ તદસમ તાસામ કર્મમ ઇતિ ગાર્ગાય, એટલે કે જે ઉપરથી ભિન્ન હોવા છતાં તેના જેવો હોય તે ઉપમાનો વિષય બને છે. જયાસવગુણેન પ્રખ્યાતમેન વા કનિષ્યાનં વા અપ્રખ્યાતં વા ઉપમમિતિ, એટલે કે અધિક ગુણવાળા ઉપમાનની સાથે ઓછા ગુણવાળા ઉપમેય સાદૃશ્ય ઉપમામાં દર્શાવવામાં આવે છે. જો યાસ્કાચાર્યએ તથાપિ કનિષ્યમ જજાર્ય, એટલે કે કનિષ્ઠ સાથે ઉત્તમના સાદૃશ્યની સંભાવના પણ નોંધે છે અને એના અનેક ઉદાહરણો વેદોમાંથી ઉદ્ધૃત કરેલા છે. આમ ઉપમા અને જેને આપણે વિનોપા કહીએ છીએ તેની ચર્ચા કર્યા પછી યાસ્કાચાર્ય ઉપમા પ્રતિપાદક શબ્દો ઇવ, યથા, વત વગેરેની ચર્ચા કરે છે. ક્રમોપમા, ભૂતોપમા, વિધોપમા, લુપ્તોપમા વગેરે ઉપમાના અનેક ભેદોની પણ તે ચર્ચા કરે છે. પૂર્ણ ઉપમામાં અને લુપ્તોપમાનું નિરૂપણ પણ એમાં છે. લુપ્તોપમાન્યાર્થોપનિષત્શ્ચ. આમ નિરૂક્તમાં ઉપમાની વિશદ ચર્ચા પ્રાપ્ત થાય છે, જે દર્શાવે છે કે કાવ્યના એક મહત્વના અલંકાર તરીકે તેની વ્યવસ્થિત વિચારણા શરૂ થઈ ચૂકી છે. વેદાંગોમાં વેદમુખનું ગૌરવ પ્રાપ્ત કરનાર વ્યાકરણશાસ્ત્રમાં પણ ઉપમાની સ્પષ્ટ ચર્ચા પ્રાપ્ત થાય છે. પ્રસિદ્ધ વૈયાકરણી મહર્ષિ પાણિનિના પ્રસિદ્ધ ગ્રંથ સૂત્ર અષ્ટાધ્યાયીમાં
આ અલંકારનું સ્પષ્ટ સ્વરૂપમાં નિરૂપણ છે. જેમ કે ઉપમાના 4 અંગો: ઉપમાન, મેન, સાધારણ ધર્મ, ઉપમાન પ્રતિપાદક શબ્દોનો પાણીની સૂત્રો દ્વારા સ્પષ્ટ નિર્દેશ છે. હિસ્ટ્રી ઓફ સંસ્કૃત પોલિટિક્સ, આત્મરતિ વિદ્વ શરીર રથમ કઠોપનિષદ, તતુજેનેવ તત્કાર બનુ ઉષાભિનંદત, અત્યંતે અગ્નિ નવી માનસી શુક્પા રથમ ન ચુચક્ષ્યમ બ્રંગણે, તુલ્યા સ્વપ્ન કૃત્યાનરથ, ઉપમાની સાધારણ મિતિ વ્યાધિ અલગ અલગ અધ્યાય ઉપર આલેલા છે. ઉપમાનના શ્રોતી, આથી એવા પ્રકારોનું પણ એમાં સ્પષ્ટ વર્ગીકરણ છે. સમર્થ વિવેચક મમ્મટે પણ આમાં વર્ગીકરણમાં વ્યાકરણને જ નજર સમક્ષ રાખ્યું છે, જે આ શાસ્ત્રની તદ્વિષયક વિચારણા પ્રદર્શિત કરે છે. મહર્ષિ પાણિનિનો સમય મોડામાં મોડો ઈસવીસન પૂર્વે 5મી શતાબ્દી માનવામાં આવે છે. એટલે એમણે કરેલું ઉપમાનનું નિરૂપણ હકીકતનો નિર્દેશ કરે છે કે મહર્ષિ પાણિનિ પણ પૂર્વ અલંકાર ચર્ચાનો પ્રારંભ થઈ ચૂક્યો હશે. ઈસવીસન 4થી કે 5મી શતાબ્દી સુધીમાં સંપૂર્ણપણે રચાઈ ચૂકેલા આપણા આદિ મહાકાવ્યો રામાયણ અને મહાભારત શુદ્ધ કાવ્ય રચનાના ઉદાહરણ છે. રામાયણમાં કાવ્યને રચનાર તથા કાવ્યશાસ્ત્રને જાણનાર વિવેચકોનો સ્પષ્ટ ઉલ્લેખ છે. ક્રિયાત્મકલ્પ વિચક્ષ તથા કાવ્યવિદોમજ્ઞ, આથી કાવ્યશાસ્ત્રની પ્રાચીનતા સૂચવાય છે. મોડામાં મોડું ઈસવીસન પૂર્વે 2જી શતાબ્દી સુધીમાં રચાયેલું મનાતું ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર સાહિત્ય પદાર્થની શુદ્ધ વિવેચનાનો સઘળ શોધવામાં અત્યંત ઉપકારક બને છે. નાટ્યશાસ્ત્ર રૂપકોની અત્યંત સૂક્ષ્મ, સર્વગ્રાહી અને સાંગોપાંગ ચર્ચા કરે છે. નાટકમાં આવતા વાચિક અભિનયની ચર્ચા અનુસંધાનમાં આચાર્ય ભરત ગુણ, દોષ અને 4 અલંકારોની ચર્ચા કરે છે. ભરત મુનિ અત્યંત સૂક્ષ્મ અને વિશદ એવી રસચર્ચામાં સ્પષ્ટપણે કાવ્યનો સંદર્ભ પણ છે. અલબત્ત ભરત મુનિએ પોતાની સમગ્ર ચર્ચાના કેન્દ્રમાં નાટકને જ લક્ષ્યમાં રાખ્યું છે, કાવ્યને નહીં. આથી શ્રી દેશપાંડે જેવા આધુનિક વિદ્વાનોએ એવું પ્રતિપાદિત કર્યું છે કે કાવ્યશાસ્ત્રનો ઉદ્ગમ મૂળમાં તો નાટ્યશાસ્ત્રના એક અંગરૂપે જ થયો અને પાછળથી તેનો એક અલગ શાસ્ત્ર અલંકારશાસ્ત્ર તરીકે વિકાસ થયો. શ્રી દેશપાંડે પોતાના મતના સમર્થનમાં નાટ્ય લક્ષણોમાંથી જુદા જુદા કાવ્યાલંકારોનો શક્ય વિકાસ દર્શાવવાનો પ્રબળ પ્રયાસ પણ કર્યો છે. આમ છતાં આમ જ બન્યું હશે એમ આપણે નિશ્ચિત રૂપે કહી શકીએ નહીં. ભરત મુનિની પૂર્વોએ કે એમનો સમકાલીન એવા કોઈ કાવ્યશાસ્ત્રીય ગ્રંથ ઉપલબ્ધ થતો નથી. આમ છતાં નાટ્યશાસ્ત્રમાં નાટકોને લગતી ઝીણામાં ઝીણી વિગતો
જે રીતે ચર્ચા થઈ છે તે જોતા એવું અનુમાન કરવાનું મન થાય છે કે કાવ્યને કેન્દ્રમાં રાખીને એની ચર્ચા કરતો કોઈ ગ્રંથ અન્ય આચાર્યએ લખ્યો પણ હોય. આવા કોઈ ગ્રંથની ઉપલબ્ધિને અભાવે પામહ કાવ્યાલંકાર સાહિત્યશાસ્ત્રમાં સર્વપ્રથમ અલંકારશાસ્ત્રીય ગ્રંથનું ગૌરવ ધરાવે છે. ભામાનો સમય ઈસવીસનની 7મી શતાબ્દીનો ઉત્તરાર્ધ કે 8મી શતાબ્દીનો મધ્ય ભાગ ગણાય છે. જો કે આચાર્ય ભામહ પોતાના ગ્રંથમાં કેટલાક પૂર્વગામી વિદ્વાનોના મતોનો ઉલ્લેખ કર્યો છે. જે આ શાસ્ત્રની એના કરતાં પણ પ્રાચીનતાનો નિર્દેશ કરે છે. ભામહ પોતે જ કહે છે કે અવલોક્ય મતાની સત્વવાગ્મય સ્વાધ્યાય ચ કાવ્યલક્ષણમ, એટલે કે ભામહના સમયમાં કાવ્યલક્ષણની ચર્ચા બરાબર શરૂ થઈ ચૂકી હતી. હવે કાવ્યમીમાંસાકારક સાજશે ખરે તો કાવ્યશાસ્ત્રને 7મું વેદાંગ પણ ગણે છે. એણે કાવ્યશાસ્ત્રના વિવિધ અંગોની વિચારણા કરનાર જુદા જુદા પ્રાચીન અલંકારિક નામાવલી પણ આપી છે. જો કે રાજશેખરનો અભિગમ પૌરાણિક છે અને એના મતે કોઈ જ પુષ્ટિ મળતી નથી. એટલે કે ઉપલબ્ધ ગ્રંથોને આધારે આપણે એમ કહી શકીએ કે કાવ્યશાસ્ત્ર વિષયક ચર્ચા વિચારણાનો પ્રારંભ ઈસવીસનની શરૂઆત સદીઓમાં થઈ ચૂક્યો હશે અને ઈસવીસન 5મી કે 6ઠ્ઠી શતાબ્દીમાં વ્યવસ્થિત વિકાસ પામ્યો હશે. સી. ડીએમના પ્રસિદ્ધ પુસ્તક હિસ્ટ્રી ઓફ સંસ્કૃત પોલિટિક્સમાં કહેલ છે. તો અહીં આપણો પ્રશ્ન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.